નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગણિતની ત્રિમાસિક પરીક્ષા માટેનો મોસ્ટ એમપી પેપર બનાવ્યું છે. મિત્રો, આની અંદર અભ્યાસક્રમ તમારે પ્રકરણ 1 થી 3 લીધેલા છે. એ ત્રણે પ્રકરણની અંદરથી મોસ્ટ એમપી દાખલા પણ લીધા છે અને આ દાખલાઓનું સોલ્યુશન પણ રીત સાથે આપણે નીચે પીડીએફમાં લીધેલું છે. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો તો તમને સમજૂતી સાથે પણ દાખલા પણ આવડી જશે. તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જુઓ, પહેલા વિભાગ એમાં તમારે મોસ્ટ એમપી એમસીક્યુ લીધા છે આપણે, જેમાં તમારે સાચા વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. તો -15 ગુણ્યા -4 ગુણ્યા -2ની કિંમત કેટલી થાય? તો મિત્રો પહેલાં કરી નાખવાનો બધાનો ગુણાકાર. તો 15 ચોક 60, 60 ગુણ્યા 2 કરીએ એટલે 120 જવાબ આવશે. હવે 120 કેવા આવશે, પ્લસ કે માઇનસ? તો જુઓ, પહેલાં માઇનસ માઇનસ પ્લસ થાય ને પછી પ્લસ માઇનસ શું થઈ જશે, માઇનસ. એટલા માટે -120 જવાબ આવેલો ઓપ્શન બી થાય. ઓકે. બીજો પ્રશ્ન, રિયા પાસે એક સંખ્યા રેખા છે. જો તે -7 પર ઊભી હોય અને 5 એકમ જમણી બાજુ ખસે તો શું જવાબ આવે? મિત્રો જમણી બાજુ ખસે એટલે પ્લસ કરવાના, +5. ઓકે. તો -7માં +5 કરીએ તો માઇનસ પ્લસ માઇનસ ને 7માંથી 5 જાય એટલે -2 વધશે, કારણ કે -7 મોટા હતા એટલા માટે. તો મોટી સંખ્યાની નિશાની રહે છે. તો જવાબ આવશે ઓપ્શન બી, -2. ત્રીજો, 2 પંચમાંશનો વ્યસ્ત અને વિરોધી એનો ગુણાકાર કેટલો થાય? તો 2 પંચમાંશનો વ્યસ્ત થશે મિત્રો 5 દૂત્યાંશ અને એનો વિરોધી થશે -2 પંચમાંશ. એ બંનેનો ગુણાકાર કરીએ તો છેદમાં અંશમાં ઉડી જશે અને જવાબ આવશે -1. ચોથું, આપેલા અવલોકનો 6, 8, 10, 12, 14નો મધ્યક અને સરાસરી કેટલો થાય? તો મિત્રો આમાં તમારે શું કરવાનું, બધાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા કરો તો એ ચાલે, અથવા તમે એક બીજું પણ કરી શકો, એરું જ કરવાનું છે. તો ડાયરેક્ટ જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 10. ઓકે. બધી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ 5 કરી નાખવાની. પાંચમો, જો એક લીંબુ પાણી બનાવવા 2.5 મિલી લીંબુનો રસ જોઈએ તો 0.75 લીટર પાણીમાંથી કેટલા ગ્લાસ શરબત બનાવી શકાય? તો આ લીટર આપ્યું છે ને આ મિલી આપ્યું છે. તો આપણે પહેલાં 0.75 લીટરને 1000 વડે ગુણીશું તો 750 મિલી થશે. હવે 750 મિલીને આપણે 2.5 વડે ભાગીશું, સોરી 250 મિલી હતું, 250 મિલી વડે ભાગીશું તો 3 ગ્લાસ થશે. તો ઓપ્શન બી જવાબ આવે. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે, જેમ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે a ભાગ્યા 0 એ શું થશે? તો કે અવ્યાખ્યાયિત છે. બીજું, 3/4 8 નવમાંશ. હવે ના આવ્યું એટલે 3/4 ગુણ્યા 8 નવમાંશ કરવાનું, સાદુરૂપ આપશો, જવાબ આવશે 2/3. ત્રીજું, માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતા અવલોકનને શું કહે છે? તો એમાં જવાબ આવશે બહુલક. ચોથું, 1.2 ગુણ્યા 0.03. તો આપણે પહેલાં ગુણાકાર કરો, 12 તારી 36, પછી તમે પોઈન્ટનો સરવાળો કરો કે આ સાઈડ 2 પોઈન્ટ ને આ સાઈડ 1 પોઈન્ટ, એટલે 2 ને 3 સંખ્યા પર પોઈન્ટ મૂકવાનો. તો જવાબ આવશે 0.036. પાંચમો, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ શું થાય? તો પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 5 થઈ, એમનો મધ્યસ્થ થશે મિત્રો 3, કારણ કે વચ્ચોવચ્ચ આવતી સંખ્યા એમનો મધ્યસ્થ કહેવાય. પછી આપણે ટૂંક જવાબના છે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? તો એમાં 1 આવે. બીજો, માહિતીનો વિસ્તાર એટલે શું? કે માહિતીના મહત્તમ એટલે કે સૌથી મોટા અને સૌથી નાના અવલોકનના તફાવતને શું કરવા માહિતીનો વિસ્તાર કહે છે. 2.7 ભાગ્યા 100ની કિંમત જણાવો. તો જુઓ, એક સંખ્યા બસ પોઈન્ટ હતો અને 2 બીજા પોઈન્ટ આવશે, ટોટલ જવાબ થશે 0.027. ચોથું, એવી પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો સરવાળો -7 થાય. તો -3, -4 અથવા તમે -10 અને 3 પણ લઈ શકો છો. શું મધ્યસ્થ એ હંમેશા આપેલી માહિતીમાંથી જ એક સંખ્યા હોય છે? તો જવાબ આવશે, જો અવલોકનોની સંખ્યા એકી હોય તો મધ્યસ્થ આપેલી માહિતીમાંથી જ હોય, પરંતુ જો બેકી હોય તો તે અલગ હોઈ શકે. પછી ટૂંક જવાબી પ્રશ્નો, એમાં દાખલા છે 2 ગુણના. તો આ રીતના દાખલા આવશે. જો રીત મિત્રો શીખજો, રકમ સેમ ના આવે પણ રીત આ રીતની જ આવશે. તો જુઓ, રકમ પ્રમાણે તમે સાદુરૂપ નીચે આખું એનું આપેલું છે અને જવાબ પણ છે, એટલે સ્ક્રીનશોટ લઈ અને સમજી લેજો. પછી પાંચમો પ્રશ્ન, એક વિમાન સમુદ્ર સપાટીથી 5000 મીટરની ઊંચાઈ ઉડે છે, એટલે એને કહેવાય +5000. કોઈ નિશ્ચિત બિંદુ પર તે સમુદ્ર સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. હવે સબમરીન દરિયાની અંદર હોય એટલે -1200 મીટર. રેડી? તો વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર એટલે સીધું અંતર શોધવાનું. તો 5000માં તમે 1200 મીટર ઉમેરી નાખો તો જવાબ આવશે 6200 મીટર. સાદું રૂપ આપવાનું છે, 2 - 3 પંચમાંશ. તો પહેલાં છેદ સરખા કરવાના અને પછી બાદબાકી કરવાની. તો છેદ સરખા કરવા માટે 5ને 2 વડે એટલે 2ને 5 વડે ગુણવાના અને નીચે 5 લખવાના, એટલે 10માં 3 જાય એટલે 7 પંચમાંશ વધશે. સાતમો પ્રશ્ન, એક ગાડી 1 લીટર પેટ્રોલમાં 43.2 કિમી અંતર કાપે તો 24 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? તો ચોકડી ગુણાકારની રીત.
બરાબર. તો 24 ને 43.2નો ગુણાકાર કરો, જવાબ આવશે 1036.8 કેવી. 8મો, આપેલા ડેટાનો મધ્યસ્થ શોધો. તો મધ્યસ્થ જુઓ મિત્રો, 13, 16, 12, 14 આ રીતનો આડાઅવળો છે. તો પહેલાં શું કરવાનું, એને ચડતા ક્રમમાં ગોઠવવાના. પછી જે વચ્ચોવચ્ચ કુલ અવલોકનો કેટલા 9 આવ્યા, તો વચ્ચોવચ્ચ જે આવતું હોય એ એનો મધ્યસ્થ કહેવાય. એકી સંખ્યા આવે ને તો વચ્ચોવચ્ચનું લઈ લેવાનું. ઓકે. પછી ગુણાકાર કરવાનું છે 2.71 ગુણ્યા 5. તો પહેલાં તમે ગુણાકાર કરી નાખો, પછી બે સંખ્યા પછી મૂકવાનો પોઈન્ટ. તો 271 ને 5 વડે ગુણીશું 1355 થાય. પછી દશાંશ ચિહ્ન 2 સ્થાન પછી મૂકવાનું. 10મો પ્રશ્ન છે કે શાળાની એક રમતમાં 5 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ 40, 35, 50, 45, 30 છે. તો ગુણનો વિસ્તાર શોધવાનો. તો પહેલાં મિત્રો મહત્તમ ગુણ કેટલા કે 50 અને ઓછામાં ઓછા ગુણ કેટલા 30. આ બંનેનો તફાવત એટલે કે બાદબાકી કરો, જવાબ આવશે 20. તો વિસ્તાર કેટલો થાય 20. પછી 11મું છે ભાગાકાર કરો કે 7/3 ભાગ્યા 2. તો 7 ને 6 વડે ભાગવાનું થશે, કારણ કે જે 7ના ભાગ્યામાં 3 હતા ને 2 સાથે ગુણાઈ જશે. ઓકે. તો જવાબ આવશે એનો મિત્રો 7/6. મોટા પ્રશ્ન 3 ગુણના, જેમાં પહેલો આપેલ છે કે વર્ગ કસોટીમાં સાચા જવાબ માટે +3 ગુણ, ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવે. રાધિકાએ 20 ગુણ મેળવ્યા. જો તેણે 12 સાચા જવાબ આપ્યા હોય તો તેણે કેટલા ખોટા જવાબ આપ્યા હશે. અને મોહિનીએ 5 ગુણ બનાવ્યા પણ કેવા માઇનસ. અને જો 7 સાચા જવાબ આપ્યા હોય તો કેટલા ખોટા જવાબો આપ્યા હશે. બંનેના ખોટા જવાબો શોધવાના છે. તો પહેલાં તો તમે રાધિકા માટે સમજી લો કે 12 સાચા જવાબનો ગુણ થાય 12 ગુણ્યા +3 એટલે કે 36. રાધિકાના કુલ ગુણ આવ્યા કેટલા 20. તો ખોટા જવાબના ગુણ કેટલા થયા, તો 36માંથી 20 બાદ કરીએ એટલે કે 16 ગુણ. અને ખોટા જવાબની સંખ્યા શોધવા માટે શું કરવું પડે, એક ખોટા જવાબ માટે -2. તો આ -16ને આપણે -2 વડે ભાગીએ એટલે કે 8 જવાબ ખોટા આપ્યા. સેમ મોહિની માટે 7 સાચા જવાબના ગુણ કેટલા થાય, તો 7 ગુણ્યા 3 કરો એટલે કે 21 ગુણ. પણ મળ્યા કેટલા -5. તો 21 -5ની અંદરથી 21 શું કરવા પડે, બાદ કરવા પડે. જવાબ થશે -26. હવે -26ને આપણે -2 વડે ભાગીશું, કારણ કે એક પ્રશ્ન ખોટો એટલે -2 ગુણ કપાય. તો 26 પ્રશ્ન ખોટા એટલે કેટલા ગુણ ખોટા જવાબો હશે, તો -26ને 2 વડે ભાગીએ એટલે જવાબ આવશે -13. 13મો પ્રશ્ન, સુમન દરરોજ 5.2 કલાક અભ્યાસ કરે. તે આ સમયમાંથી 2.1 કલાક વિજ્ઞાનને ગણિત માટે ફાળવે છે. તો અન્ય વિષયો માટે કેટલો સમય ફાળવે. તો પહેલાં કુલ સમય લઈ લો, તો 17/3 કલાક થશે. આપણે મિશ્ર પૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવીશું. ઓકે. વિજ્ઞાન અને ગણિતનો સમય કઈ રીતનો થશે કે વિજ્ઞાનનો અને ગણિતનો બંનેનો ભેગો થશે 11/5 કલાક. બાકીનો વિષયનો સમય તો 17/3માંથી 11/5 બાદ કરો, છેદ સરખા કરો, લસા લો, તો લાસ્ટમાં જવાબ આવશે 52/15 કલાક. અને એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3.715 કલાક વધે. પછી 14મો પ્રશ્ન, એક બેટ્સમેને 6 ઇનિંગમાં નીચે મુજબ રન બનાવ્યા. તો તેણે એક ઇનિંગમાં સરેરાશ કેટલા રન બનાવ્યા. તો પહેલાં તો આપણે બધાનો સરવાળો કરો અને ભાગ્યા કુલ 6 ઇનિંગ છે ને તો ભાગ્યા 6 કરો, તો જવાબ આવશે 47 રન. 15મો, સાદુરૂપ આપવાનું છે 3/5 + 2/7. તો શું કરવાનું, પહેલાં છેદ સરખા કરવાના અને પછી એમનો સરવાળો કરવાનો. પછી બીજું છે 4.5 ગુણ્યા 1.2. તો આનો જવાબ અને ભાગ્યા 0.9. ઓકે. તો પહેલાં ગુણાકાર કરો, પછી પોઈન્ટ ઉમેરો, એ મુજબ પછી 0.9 વડે ભાગાકાર કરજો, જવાબ આવશે 6. મોટા પ્રશ્ન, એમાં જો હવે સમજવા જેવું છે મિત્રો કે તમારે જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે અને માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવવાનું છે. જેમ કે ધોરણ આપેલ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા. પ્રશ્નનો જવાબ એમ કહે છે કે તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો. તો એનો જવાબ થાય મિત્રો, જુઓ વાય અક્ષ પર એક સેમી બરાબર 10 વિદ્યાર્થીઓ લેવું યોગ્ય રહેશે, કારણ કે ઓછામાં ઓછી સંખ્યા 80 છે અને મોટામાં મોટી સંખ્યા 135 છે. તો આપણે 10-10નો ગેપ રાખીશું, એક એકમ ખસી એવા, તો જ આખા નકશામાં આ સંખ્યાઓનો સમાવેશ થાય. બીજો પ્રશ્ન, કયા ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ અને કયા ધોરણમાં સૌથી ઓછું. તો તમે જોઈ શકો કે સૌથી વધુ છે મિત્રો 5મા ધોરણમાં અને સૌથી ઓછી થશે 10મા ધોરણમાં, કારણ કે 80 જ છે. હવે ગુણોત્તરોની ગણતરી કરવાની છે. તો ધોરણ 6ના વિદ્યાર્થીઓ કેટલા 120 અને 8ના વિદ્યાર્થીઓ 100. તો ગુણોત્તર 120/100 કરો તો 12/10 અને એમાં પણ ઉડાડશો એટલે 6/5 વધશે. ઓકે મિત્રો, તો આ થઈ ગઈ આપણે ધોરણ 7 વિષય ગણિતની ત્રિમાસિક કસોટી. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.